મધ્યમ વર્ગીય લોકો માટે સરકાર દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો, જેમાં આવાસ તબદીલી માટે ભરવાપાત્ર ડ્યુટીમાં મોટી છૂટ આપવામાં આવી છે। અલોટમેન્ટ લેટર અને શેર સર્ટિફિકેટ ડ્યુટીમાં 80% માફી આપવામાં આવી। સોસાયટી એસોસિએશન નોન ટ્રેડિંગ કોર્પોરેશનમાં ડ્યુટી માફી આપવામાં આવી છે। માત્ર 20% ડ્યુટી વસૂલ કરવામાં આવશે। નાના અને મધ્યમ વર્ગીય પરિવારોને એક મોટી રાહત મળશે, જેમાં આવાસ ટ્રાન્સફર માટે ભરવાપાત્ર જે ડ્યુટી છે તેમાં 80%ની છૂટ આપવામાં આવી છે। સોસાયટી છે, એસોસિએશન છે, નોન ટ્રેડિંગ કોર્પોરેશનને આ નિર્ણય લાગુ પડશે। રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો। તો ખાસ નાના અને મધ્યમ વર્ગીય પરિવાર માટે જે અલોટમેન્ટ લેટર લેવામાં આવે છે આવાસ ટ્રાન્સફર માટે અને શેર સર્ટિફિકેટમાં માત્ર 20% ડ્યુટી ભરવાની રહેશે। હવે 80% ડ્યુટી માફી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં જે બેઠક મળી તેમાં આ નિર્ણય લેવામાં આવ્યો। હવે 20% ડ્યુટી જ વસૂલવામાં આવશે, જેના કારણે નાના અને મધ્યમ પરિવારોના લોકોને આનાથી રાહત થશે। આવાસ ટ્રાન્સફરમાં જે શેર સર્ટિફિકેટ હોય છે, જે ટ્રાન્સફરનું ફોર્મ હોય છે, તેમાં જે ડ્યુટી ભરવાની હોય છે તેમાં 80% છૂટ આપવામાં આવી।